વાર્તા કહીએ સર, સાંભળ્યું ને? અચ્છા, કાલે પરમ દિવસે કાલે તો આરાધ્યાએ વાત કીધી હતી ને, આરાધ્યાએ કઈક વાત કરી હતી કાલે. પરમ દિવસે આપણે વાત કરી હતી પંચતંત્રની. એ વાર્તામાં આપણે શું જોયું કે એક વાણિયો હતો, એને એમ થયું કે ધન કમાવવું જોઈએ, એટલે ધન કમાવા માટે પોતાના પ્રિય બે બળદો સંજીવક અને નંદનકને લઈ અને જંગલમાંથી પસાર થાય છે. ત્યારે એનો સંજીવક નામનો જે બળદ છે એ કાદવમાં ખૂપી જાય છે. રિપ્લાય આપવું રીતે, રિકેપ, બરાબર, રિકેપ કરીએ એટલે સિરિયલોમાં આવે ને એ રીતે. અચ્છા, એ ખૂપી જાય છે. પછી ના છૂટકે વર્તમાન નામના વાણિયાને એ બળદને છોડી અને આગળ મથુરા તરફ જવાનું હોય છે, તો એ તરફ આગળ વધે છે. પછી બળદ એકલો રહી જાય છે. છેલ્લે બળદ, જેને ઈશ્વર જીવાડે એને કોઈ મારી શકે નહીં, એવું શીખવાડવા માંગતા હતા પંચતંત્રકાર. એને બધા છોડી જાય છે અને ખૂબ બધી રક્ષા કરવા છતાં નાના બાળકને જીવાડવું હોય તો જીવતું હતું નહીં, એવું પંચતંત્રકાર કહે છે. પછી એ બળદ ત્યાંથી જીવી જાય છે અને જંગલમાં પોતાનો નિર્વાહ કરે છે, લીલું લીલું ઘાસ ખાય છે, મદમસ્ત થઈ જાય છે આખલાની જેમ. અને સામે પક્ષે પેલો સિંહ નદી કાંઠે પાણી પીવા આવેલો હોય છે. બળદના આવા અવાજો સાંભળી બળદની શક્તિ જોઈને ભયભીત થાય છે. અને એના તેજેલા બે મંત્રીઓ કર્કટ અને દમનક, શું નામ હતું? કર્કટ અને આ બે તેજેલા મંત્રીઓ એના ભયને ઓળખી જાય છે. ત્યાં સુધી આપણે વાર્તા કીધી હતી. હવે આગળ વાર્તા શરૂ કરીએ. હવે એવું બને છે, આ જે બે શિયાળ છે ને, બે શિયાળ, જનરલી આપણા મગજમાં એવું ચાલે કે શિયાળ એટલે લુચ્ચું પ્રાણી. કેવું ચાલે? લુચ્ચું. એવું નહીં હોતું. આ જે દમનક છે એ નાનો ભાઈ હોય છે અને આ જે કર્કટ છે એ મોટો હોય છે. કર્કટ જરા બહુ સમજુ હોય છે, બહુ સમજુ. એની સામે જે દમનક છે, દમનક નામનું શિયાળ, એ મહત્વકાંક્ષી હોય છે. કેવું હોય છે? મહત્વકાંક્ષી. એની મહત્વકાંક્ષા એવી હોય છે કે આપણે કોઈ પણ ભોગે, કોઈ પણ પરિસ્થિતિનો ઉપયોગ કરી અને ફરીથી મંત્રી બનવું. શું કરવું? ફરીથી મંત્રી બનવું, રાજાની નજીક જવું. આ એનો મુખ્ય હેતુ હોય છે. પોતાના એ હેતુને પાર પાડવા માટે હવે શું કરે છે જુઓ. હવે પેલા સિંહને કન્વિન્સ કરે છે. સિંહ તો ભયભીત હોય છે, એ આપણે જોયું કે સિંહને બહુ ડર લાગી ગયો હોય છે. એ જંગલ છોડવાની વાત કરતો હોય છે. ત્યાં સિંહને કન્વિન્સ કરે છે કે તમારે ઉતાવળો નિર્ણય લેવો જોઈએ નહીં. નિર્ણય લેતી વખત ધીરજ રાખવી જોઈએ. આ ધીરજને લઈ અને આ જે દમનક હોય છે, દમનક સિંહને એક વાર્તા સંભળાવે છે. એ વાર્તા આપણે જોઈશું, બરાબર? વાર્તાનો મુખ્ય વિષય શું છે? ધીરજ. શું છે? એ પિંગળક નામના સિંહને એવું કહેવા માંગે છે કે રાજાએ હંમેશા શાંત રહેવું જોઈએ, પરિસ્થિતિનો ચિતારને માપવો જોઈએ અને પરિસ્થિતિના ચિતારને માપ્યા પછી વિવેકપૂર્વક રાજાએ નિર્ણય લેવો જોઈએ. એટલે ધીરજની વાત કહેવા માટે દમનક રાજાને એક શિયાળની વાર્તા કરે છે. કોની વાર્તા કહે છે? અચ્છા, એ વાર્તા આપણે જોઈએ. વાત એવી છે, રાજાને ધીરજ સમજાવવા માટે. ધીરજ એટલે શું એ ખબર હોવી જોઈએ ને. આંકડા નહીં થઈ જવાનું, ધીરજ રાખવાની એમ. રાજાને એવું કીધું કે ભાઈ પિંગલક નામના રાજા સાંભળો, એક વખત એવું બન્યું હતું. કેવું બન્યું હતું? સિંહ પૂછે કે કેવું બન્યું હતું? વાર્તા આગળ લંબાય છે કે ગોમાયું શિયાળ જેવું બન્યું હતું. એટલે શિયાળનું નામ શું હતું? ગોમાયું. શું નામ હતું? ગોમાયું. અચ્છા, તમને કદાચ ક્યારેક કોઈ કહે તો ખબર હોવી જોઈએ કે આ ગોમાયું કોણ? તો કે શિયાળ. પંચતંત્રમાં ગોમાયું કોણ? તો કે શિયાળ હતો. અચ્છા, આ ગોમાયું શિયાળ એક જંગલમાં રહેતું હતું. ક્યાં રહેતું હતું? અચ્છા, જંગલમાં રહેતું હતું. અને એને બહુ ભૂખ લાગી હોય છે. ભૂખ લાગી હોય છે એટલે રખડતું આમ રખડે પણ એને ખોરાક મળતો હતો નહીં. અને ધીરે ધીરે આ ગોમાયું નામનું શિયાળ ભટકતું એક મેદાનમાં જઈ ચડે. એની નજર સમક્ષ મેદાન હોય છે અને એ પોતે ઝાડીમાં હોય છે. એ સમય દરમિયાન જોરથી અવાજ આવે, મોટા અવાજ આવે. એટલે શિયાળ બીવાનું
કોની જેમ પીવાનું? પેલો સિંહ પીવાનો હોય ને અવાજો સાંભળી સાંભળી. અચ્છા, એ આ કર્કટ એ જ સમજાવવા માંગે છે કે મહારાજ તમે જે વિચિત્ર અવાજો સાંભળ્યા એની ખાતરી કર્યા વગર બીવાઈ જંગલ છોડવાની વાત કરો છો તે વ્યાજબી નહીં. તમારી જોડે પેલા ગુમાયું શિયાળ જોડે જે બન્યું હતું ને એવું બન્યું છે. હવે આપણે જોઈએ છીએ ગુમાયું શિયાળની વાત, એટલે આનો અડધો જંગલમાં હોય છે એની નજર મેદાન તરફ હોય છે. એ મેદાનમાં ભૂતકાળમાં એવું બની ગયેલું હોય છે કે બે મોટી સેનાઓ લડેલી હોય છે. બે મોટી સેનાઓ વચ્ચે યુદ્ધ થયેલું હોય છે અને બે સેનાઓ અંદરો અંદર લડીને નાશ પામેલી હોય છે. એટલે એ મેદાનની સ્થિતિ એવી હતી. આ બાજુ આ શિયાળ ભૂખથી તરસથી ભટકતું મેદાન તરફ જાય છે. પણ હવે મેદાનમાં જોરથી અવાજ આવતો હોય છે એટલે શિયાળ પોતે બીવાય છે. એને શું મારો આ અવાજ છે ને, આ અવાજ ક્યારેય જંગલમાં સાંભળેલા ના સાંભળાય એવા અવાજ આવે છે. એટલે એને એમ શું કે મારે જંગલ છોડીને ભાગી જવું જોઈએ. શું થયું કે જંગલ છોડીને ભાગી જવું જોઈએ. એ ધરુજવા મળ્યું વિચિત્ર અવાજો સાંભળી. પછી બધી એને પોતાના હૃદયને સાંત્વના આવી કે ના, ભાગવું તો જોઈએ નહીં. કોઈ પણ વસ્તુની ખાતરી કર્યા વગર ભાગવું જોઈએ નહીં. એટલે એનામાં થોડીક હિંમત બંધાય છે અને એ ધીરે ધીરે જંગલની ઝાડીમાંથી મેદાન તરફ જાય છે. ત્યાં એને એક જોરદાર દ્રશ્ય જોયું દૂરથી. દ્રશ્ય એવું હતું કે મોટું નગારું હતું. શું હતું? નગારું વાગતું હતું. એટલે એને નગારું જોયું. પાછો એ થોડો ભયભીત થયો. વળી પાછું એને અવલોકન કર્યું. શું કર્યું? અવલોકન કર્યું, નિરીક્ષણ કર્યું કે આ નગારું એમ કઈ રીતે વાગે. એટલે એને જોયું કે એ જંગલની બે ચાર ડાળીઓ નગારા પર વાયરાના કારણે અથડાતી હતી. નગારું ધીસ એવું બોલતું હતું. એટલે એને જોયું કે આ નગારું જાતે તો વાગતું છે નહીં. એટલે ટૂંકમાં આમાં ચિંતા કરવા જેવું કશું નહીં. નગારું પવનને ડાળીઓને પવન અથડાય છે અને અથડાવાના કારણે નગારો અવાજ કરે છે. એટલે ગોમાયું શિયાળ ખુશ થઈ ગયું. નગારું જોયું ને એને ખુશ થયું, કારણ કે એને પેલી સ્ટોરી ખબર હતી કે આ મેદાનમાં બે સૈન્યો લડાણા હતા અને બે સૈન્યો લડાણા એટલે બે અંદર લડી મરી ગયા હતા. એટલે એને પહેલો શું વિચાર આવ્યો? પેટ ભૂખ્યું હતું. પેટ કેવું હતું? એટલે વિચાર શું આવે મગજમાં? ખાવાનો. શેનો વિચાર આવે? નગારું જોયું એટલે એમ થયું કે આમાં ભરપૂર માંસ હશે. શું હશે? અચ્છા, નગારું તોડી અને મારી માંસ ધરાઈને ખાઈશ હું અને મજા કરીશ. એટલે એને તો આનંદ થઈ ગયો. એટલે ભાગ્યું નગારા તરફ. ત્યાં જાય છે, જોવે છે તો નગારું તો અકબંધ હતું. અકબંધ હોય તો અકબંધ ના હોય તો વાગે ખરી. અચ્છા, એને તોડવાનો પ્રયત્ન કર્યો. એને નગારું ફાડી નાખ્યું. શું કર્યું? ટીપો મારી અને નગારું ફાડી નાખ્યું. અંદર જોયું તો કઈ નતું. શું હતું? કઈ નહીં. આ વાર્તામાં બીજું કઈ નહીં. આ વાર્તામાં ખાલી શીખવાડવાનું એટલું જ હતું કે જો શિયાળે ધીરજ ના રાખી હોત તો એને વસ્તુ સ્થિતિની ખબર પડી હોત કે આ શું વાગતું હતું. ભાઈનો માર્યો ભાગી દોત તો આખી જિંદગીના મગજમાં એમ રોત કે મેદાન તરફ કંઈક વાગતું હતું ને ડરેલો રોત. પણ એને જયારે ખાતરી કરી કે અવાજ છે ના આવે છે તો કે નગારાનો અવાજ આવે. કયા કારણથી આવે છે? તો કે પવનના કારણે અવાજ આવે છે. આવું એને સંકલન સાધ્યું. શું કર્યું? સંકલન સાધ્યું. એટલે આ વાર્તા પરથી એટલું જ શીખવાનું કે ધીરજ રાખી અને પરિસ્થિતિનો ક્યાસ મેળવવો જોઈએ. આગળની વાર્તા નેક્સ્ટ કહીશું. પછી જ્યારે